दोस्तों वेलकम बैक टू माय यूट्यूब चैनल। કેમ છો બધા? મજામાં જશો? જય ભારત, જય હિન્દ। તો દોસ્તો આજકાલ બહુ ટ્રેન્ડ ચાલી રહ્યું છે કોકરોચ જનતા પાર્ટી, એટલે કે દિલ્હીમાં આંદોલન ઉઠાવવામાં આવ્યું છે કે નીટની પરીક્ષાના પેપરો લીક થયા એના માટે। તો દોસ્તો ત્યાંની સરકાર અને આપણે નરેન્દ્રભાઈ મોદી શું કરી રહ્યા છે ને એ તમને ખબર ના હોય, કારણ કે મોસ્ટ ઓફલી બધા લોકોને ખબર જ હશે કે શું કરી રહ્યા છે ને શું નથી કરી રહ્યા। હમણાં તમે ઇન્સ્ટાગ્રામ ઉપર વાયરલ રીલ જોશો ને તો એ જ આવશે, બસ પેપર લીકની બધી જે વાયરલ ક્લિપો છે ને એ જ આવશે। અને ત્યાં છે ને આંદોલન પર ઉતર્યા છે ને એમને ઢોર માર મારવામાં આવ્યો છે, છોકરીઓના કપડાં પણ ફાડી નાખવામાં આવ્યા છે। અને મોદીજી શું કહે છે ખબર? બેટી બચાવો બેટી પઢાવો। તો કેવી રીતે બેટી બચાવો અને બેટી પઢાવો? એટલે આ ભવિષ્યની આપણા ભવિષ્ય માટે જે સોનમ વાંગચુક કરી રહ્યા છે, જે આપણા બાળકોના ભવિષ્ય માટે લડી રહ્યા છે, એમની જોડે કોઈ જ ઊભા નથી રહેતા। કારણ કે આપણે તો ઓલી ટીમ ઇન્ડિયામાં જે મેચો થાય છે ને કે જીટી, ગુજરાત ટાઇટન્સ અને જે આરસીબી, એવા જેવા વિરાટ કોહલી લોકોને જેવા લોકોના મોટા છે ને એમને બહુ સપોર્ટ કરે છે દોસ્તો। એ આપણા છોકરાઓનું ભવિષ્ય નથી બદલવાના, કારણ કે જે આપણે સોનમ વાંગચુક કરી રહ્યા છે ને એ જોરદાર કરી રહ્યા છે દોસ્તો। અને એ તો અરબો ખરબો કમાયા અને લંડન શિફ્ટ થઈ ગયા છે, તમને એમની ખબર જ નથી। અને આપણે શું હમણાં જે મેચ ચાલી આરસીબી અને જીટીમાં, બીજા લોકો તો પોતે આજુબાજુ ઝઘડો પણ કરી નાખ્યો, કે એમના દોસ્તો જોડે પણ ઝઘડો કરી નાખ્યો કે મારે આ પ્લેયર મહત્વનો છે, પેલો પ્લેયરને હું એમ ચાહું છું। તો ચાહો, હજુ ચાહો તમે, એ તમારું ભવિષ્ય કે તમારા બાળકનું ભવિષ્ય નથી બદલવાના દોસ્તો। તમારા માટે એક વિડીયો મેં બનાવ્યો છે અને સ્પેશિયલ આપણે છે ને કોકરોચ જનતા પાર્ટીના સપોર્ટ માટે બનાવ્યો છે। ભલે આ ચેનલ મોનોટાઈઝ છેલ્લી છે, પણ કેવું કે કોપી કન્ટેન્ટ આવે કે એને કોઈ આપણને એવું નથી, પણ કારણ કે આપણે એના માટે કન્ટેન્ટ બનાવ્યો છે। તો જાગો અને આપણી લડત માટે લડો, અને જ્યાં ન્યાય ન મળે ને ત્યાં ન્યાય માટે લડવું એ આપણા માટે બરાબર છે। બાકી આમ ચૂપ બેસી રહેવાથી તમને કંઈ જ નહીં મળે। અને દોસ્તો બસ આટલું જ કહેવા માગું છું, અને એક વિડીયો નાખ્યો છે મેં, એ પણ જોજો। અને વિડીયોના માધ્યમથી તમને પણ એવું લાગે કે સોનમ વાંગચુક સાચી નીતિ પર ચાલી રહ્યા છે, તો તમે પણ સપોર્ટ કરો કોકરોચ જનતા પાર્ટીને। અને આપણે તો ફૂલ સપોર્ટ કરી રહ્યા છીએ દોસ્તો, અને વિડીયો પણ બનાવી રહ્યા છીએ દોસ્તો। અને ઢોર મારે એટલો બધો મારવામાં આવે છે કે ના પૂછ્યાની વાત દોસ્તો, ગુંડાની જેમ વર્તન કરવામાં આવે છે। એટલે શું, આપણે ખાલી આઝાદ ભારતમાં નથી જીવતા, તાનાશાહીમાં જીવીએ છીએ। અંગ્રેજો હજુ છે જ એવું સમજવાનું, ભાગી નથી ગયા આપણા ભારતમાંથી। તો ચાલો વિડીયો જુઓ, અને વિડીયો ગમે ને તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરો। તો દોસ્તો જોઈ શકો છો, આ છે આપણા ભારતની રાજનીતિ અને તાનાશાહી તો જોઈ શકો છો તમારી નજરોથી। તમે એક માણસને કેવા ઢોર મારી રહ્યા છે કે જે પોતાના હકો માટે લડી રહ્યા છે વિદ્યાર્થીઓ, તો એમની પર લાકડીઓ વરસાવવામાં આવી છે દોસ્તો। અને જાણે આપણે ઢોરને મારતા એમ એવી ક્રૂરતાભર્યું કામ થઈ રહ્યું છે આપણા ભારતમાં। અને તમે બેઠા છો એમના વિશ્વાસે કે આપણું ભવિષ્યનું નિર્માણ સારું થશે, કે આપણા ભવિષ્યમાં આપણા છોકરાઓનું ભવિષ્ય પણ સારું થશે। તો આ વિડીયો જોઈને તમને લાગે છે એવું કે આપણું ભવિષ્ય સારું થશે? જોઈ લો દોસ્તો કેટલું ખતરામાં છે આપણા ભવિષ્ય। અને આપણા ગામડાના લોકો તો આપણે અંધશ્રદ્ધામાં પડ્યા છે, બસ એમાં પડ્યા છે। આપણા લોકોનું ધ્યાન છે ને દોસ્તો બહુ અવળું